લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખોનું થઈ ચૂક્યું છે એલાન। કુલ 7 તબક્કામાં યોજાવાની છે ચૂંટણી અને આ સાથે જ પ્રથમ તબક્કાનું 19 એપ્રિલે તો અંતિમ તબક્કાનું 1 જૂને મતદાન। તમામ બેઠકની મતગણતરી યોજાશે 4 જૂનના રોજ। રાજ્યની લોકસભાની કુલ 26 બેઠકો પર ત્રીજા તબક્કામાં એક સાથે થશે મતદાન અને ગુજરાતની આ બેઠકો માટે ઉમેદવારી કરવાની 19 એપ્રિલ રહેશે છેલ્લી તારીખ। જો કે 7 મેના રોજ ગુજરાતની બેઠકો પર મતદાન થનાર છે। વિધાનસભાની ખાલી પડેલી 6 પૈકીની 5 બેઠકોની પેટા ચૂંટણીની તારીખોનું પણ એલાન થયું છે, એટલે કે વિસાવદર સિવાયની કુલ 5 બેઠકો જે આ પેટા ચૂંટણી જાહેર થઈ છે। 7 મેના રોજ અહીં પણ વિધાનસભાની આ 5 બેઠકો પર મતદાન થશે। પોરબંદર, માણાવદર, ખંભાત પર 7 મેના રોજની સાથે વિજાપુર, વાઘોડિયા બેઠક પર પણ 7 મેના રોજ મતદાન થનાર છે। વિસાવદરની પેટા ચૂંટણીની જાહેરાત કેમ નથી થઈ તેને લઈ હજુ અવઢવ છે। જો કે વિસાવદર મુદ્દે ચૂંટણી પંચની શરત ચૂક કે પછી જાહેરાત તેને લઈ સસ્પેન્સ છે। તો વિસાવદરની પેટા ચૂંટણીની જાહેરાત કેમ નથી થઈ તેને લઈ હાલમાં તો સસ્પેન્સ યથાવત છે। કુલ વિસાવદર સિવાયની 5 બેઠકોની પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે, એટલે કે લોકસભાની સાથોસાથ તેની પણ પેટા ચૂંટણી યોજાશે। એના નોટિફિકેશન, ફોર્મ ભરવાની તારીખ, ચકાસવાની તારીખ, મતદાનની તારીખ એ બધા વિધિ છે જ। અને ગુજરાતમાં લગભગ 6 જગ્યા વિધાનસભાની ખાલી હતી, એમાંથી 5 આવે છે। કદાચ એક કોઈ શરત ચૂકને કારણે કદાચ એક વિસાવદર વિધાનસભાનો નોટિફિકેશન આમાં દેખાતું નથી। અમે એના માટે રજૂઆત કરીશું કે એનું ઇલેક્શન પણ આની સાથે સાથે થઈ જવું જોઈએ। મને પણ આશ્ચર્ય છે, હું પણ પીસી જોતો હતો અને સ્વાભાવિક છે કે આખા દેશની જે પેટા ચૂંટણીઓ હતી વિધાનસભાની એમની જાહેરાત થઈ। વિસાવદર ગુજરાતમાં પહેલી સીટ હતી જે રાજીનામું આપ્યું હતું અને અમે તૈયારી પણ ખૂબ મજબૂતાઈથી કરતા હતા, પરંતુ ખબર નહીં યા તો શરત ચૂક હશે કે શું છે, પણ અમે ચૂંટણી પંચમાં રજૂઆત કરવાના છીએ।